જામનગર મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। એનાલોગ પનીર મામલે અલગ અલગ સ્થળે દરોડા। આજ સવારથી 12થી વધુ પેઢીમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 12 કિલો એનાલોગ પનીર ઝડપાયું છે અને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। આજ સવારથી 12થી વધુ અલગ અલગ જગ્યાઓ કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા। એનાલોગ પનીર મામલે જામનગરમાં અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 12 કિલો એનાલોગ પનીર ઝડપાયું છે, ત્યાં ને ત્યાં તેનો નાશ કરવામાં આવ્યો। જામનગર મનપા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, જામનગર તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી। એનાલોગ ચીઝ બટર પનીરનો સંપૂર્ણ પ્રતિબંધ છે ગુજરાતમાં, અને આજની તારીખે સવારથી જે કાંઈ કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું હોય એવું પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે। આમાં 14-15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી, એમાંથી એક પેઢીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો। એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી એને કડક સૂચનાઓ આપવામાં આવી, તેમજ આ કામગીરી ચીઝ બટર અને પનીર એનાલોગ અંતર્ગત અમારી ડ્રાઈવ ચાલુ રહેશે જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ સ્ટેજ સુધી કન્ઝપ્શન ન થાય એવા અમારા સતત પ્રયાસો રહેશે। ખાસ કરીને જે એનાલોગ ચીઝ બટર પનીર છે એ શું છે અને સામાન્ય લોકો કેવી રીતે ઓળખે છે? એનાલોગ ચીઝ બટર અને પનીર છે ખાસ કરીને એડિબલ ઓઇલ અન્ય સામગ્રીમાંથી બને છે, અને પ્યોર ચીઝ અને બટર છે એ ખાસ કરીને મિલ્કમાંથી બને છે, એટલે એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઘણો બધો ફરક આવે છે।